નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાતનું જે બજેટ હતું એની અંદર વિદ્યાર્થીઓ માટે બહુ જ મોટા ખુશીના સમાચાર છે, કેમ કે એની અંદર 18થી વધારે જે સ્કોલરશિપ છે એના રિગાર્ડિંગ બહુ મોટી અપડેટ આવી રહી છે અને બહુ મોટી એમની ફાળવણી કરવામાં આવી રહી છે। તો કઈ સ્કોલરશિપ 18 સ્કોલરશિપ છે ટોટલ, એ કઈ જોગવાઈઓ અથવા કઈ સહાય જે વિદ્યાર્થીઓને આપવાના છે અને અંદર થોડા ચેન્જીસ પણ કરવામાં આવ્યા છે અને હવે તમને સ્કોલરશિપની અમાઉન્ટમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। તો શું છે આ પૂરી અપડેટ, એના વિશે આજે આપણા વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને ટોટલ 18 સહાય જે છે એ કઈ આપવામાં આવશે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને આ સ્કોલરશિપ જે છે એ 1 થી લઈને તમામ વિદ્યાર્થીઓ માટે છે, 1 થી 12 ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્યારબાદ એના કોઈ પણ કોર્સ માટે છે એ સ્કોલરશિપનો આની અંદર સમાવેશ થઈ જાય છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે મળી રહે। તો ગુજરાતના બજેટમાં જે છે એ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। નવી સ્કોલરશિપ અને અગત્યની યોજનાઓ જે છે એના વિશે આપણે જોઈશું। તો સૌથી પહેલાં જે એ જોઈ શકો છો કે શિક્ષણ ક્ષેત્રે 18 મોટા એલાનો કરવામાં આવી રહ્યા છે। તો સ્પેસિફિક શિક્ષણ ક્ષેત્ર એટલે વિદ્યાર્થીઓ માટે જ ઓનલી 18 એલાનો કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 410 કરોડની જે છે એ જોગવાઈ કરી દેવામાં આવી છે। MYSY સ્કોલરશિપ જે મેરિટના બેઝ પર આપવામાં આવે છે, એના આગળ 78,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે। આવી 18 સ્કોલરશિપો ટોટલ છે એનું એલાન કરવામાં આવ્યું છે। LD ઇજનેર કોલેજ અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે 175 કરોડની જે જોગવાઈ છે કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓને બહુ ફાયદો થવાનો છે। ત્યારબાદ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના CMSS અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 32 કરોડની જે જોગવાઈ છે એ કરવામાં આવી છે। CMSS સ્કોલરશિપની અંદર વિદ્યાર્થીઓને વધારે સ્કોલરશિપ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માટે 100 કરોડની જે છે જોગવાઈ કરવામાં આવી છે। તો ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યું છે અને શિક્ષણ વિભાગમાં બહુ સારી જાહેરાતો જે છે એ કરવામાં આવી છે। રાજ્યના વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q અંતર્ગત 30 કરોડની જે જોગવાઈ છે એ કરવામાં આવી છે। G3Q રિગાર્ડિંગ પણ વિડીયો આપણે જે છે આપણી ચેનલમાં મૂકીશું, કેમ કે આની અંદર પણ સારા એવા વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર પાર્ટિસિપેટ કરી અને ઇનામ જીતી શકે છે। અમદાવાદ આઈ હબની તર્જ પર રાજ્યોમાં 4 પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન। આઈ હબ મારફત સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ નાણાકીય સહાય માટે 25 કરોડની જોગવાઈ જે છે એ કરવામાં આવી છે। શોધ યોજના સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ અંતર્ગત PhD કોર્સમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓની આર્થિક સહાય માટે 20 કરોડની જોગવાઈ જે છે કરવામાં આવી છે। NEC અને NRI રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ 5 કાર્યરત સરકારી કોલેજોમાં વર્ગખંડોની સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે 8 કરોડની જે જોગવાઈ છે એ કરવામાં આવી છે। ત્યારબાદ જે છે કે શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડની જોગવાઈ જે છે કરવામાં આવી છે। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25,000થી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે 2,914 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ નમો લક્ષ્મી યોજના માટે 550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો આના રિગાર્ડિંગ જ્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ થશે ત્યારે ચોક્કસપણે તમને જણાવવામાં આવશે અને ચેનલની અંદર વિડીયો પણ આવી છે કે તમે ફોર્મ કઈ રીતે ફિલ કરી શકો છો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 782 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જ્યારે 782 કરોડની જે જોગવાઈ છે એના રિગાર્ડિંગ રાઇટ ટુ એજ્યુકેશન જે છે એની ફોર્મ હવે ટૂંક જ સમયમાં ફિલ થવાના શરૂ થવાના છે। તો તમે તમારા બાળકને આની અંદર મૂકવા માગતા હોય તો ચોક્કસપણે જે છે એ આ ફોર્મ ફિલ કરી શકો છો। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ ST નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો બસની અંદર પાસ ફ્રી મળી રહે વિદ્યાર્થીઓને એના માટે પણ 223 કરોડની જોગવાઈ જે છે કરવામાં આવી છે। જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે 200 કરોડની જોગવાઈ જે છે
એ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અંદાજિત 22,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અથવા વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રગતિમાં મૂકવામાં આવી છે. તો હવે જે છે એ 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ હેઠળ અંદાજે 75,000 વિદ્યાર્થીઓની સહાય માટે 100 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની અંદર પણ જોગવાઈ કરવામાં આવી છે. તો બધી સ્કોલરશિપ જે છે એ 2025-26 માટે પણ ચાલુ રહેવાની છે. તો જે વિદ્યાર્થી મિત્રોને આની અંદર ફોર્મ ફિલ કરવું હોય એ ફોર્મ ફિલ કરી શકે છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત અંદાજે 90,000 વિદ્યાર્થીઓની સહાય માટે 70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધી જ સ્કોલરશિપ જે લાસ્ટ ટાઈમ હતી બધી સ્કોલરશિપ જે છે એ 2025-26 માટે પણ આની અંદર ફાળવણી કરવામાં આવી છે. મીન્સ જે છે 2025-26માં પણ આ બધા જ 18 મોટા એલાનો જે છે એના રિગાર્ડિંગ અથવા તો કહી શકાય કે મોટી મોટી જે સ્કોલરશિપ છે એમાં તમે બધાને જે છે એ સહાય મળવાની છે. તો આ વિડીયોને શેર કરો જેથી જેમની હવે નેક્સ્ટ યર 2025-26માં જેમને ફોર્મ ફિલ કરવાનું હોય ફોર્મ ફિલ કરી અને આનો લાભ લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.